હોય તો ગૌશાળામાં અઢળક ખર્ચો કરી નાખતા હોય. ગૌશાળાના સ્ટ્રક્ચરમાં જ ખર્ચો થઈ જાય અને પાછળ ગાયોમાં આપણે કાંઈ ધ્યાન ન દઈ શકીએ. જો આવી રીતે આમ ખુલ્લી રીતે આપણે ગૌશાળાનું આયોજન કરીએ તો એમાંય ખાસ કરીને જો સાથે નંદી મહારાજ હોય. જય ગૌ માતા. તો આજે આપણે વાત કરવાની છે, ઘણા બધા લોકો ગૌશાળા બનાવતા હોય તો ગૌશાળામાં અઢળક ખર્ચો કરી નાખતા હોય. તો તમને ખ્યાલ છે કે વિચાર્યા વગરનું, આગલું જોયા વગરનું આપણે અઢળક ખર્ચો કરી નાખીએ અને પછી માત્ર ગૌશાળાના સ્ટ્રક્ચરમાં જ ખર્ચો થઈ જાય અને પાછળ ગાયોમાં આપણે કાંઈ ધ્યાન ન દઈ શકીએ. ગાયોની પ્યોરિટી જે આપણે પસંદગી કરતા હોય એમાં આપણે ધ્યાન ન દઈ શકીએ તો શું ઘાટો થાય. તો આ વાત ઉપર આપણે વિસ્તૃત આજે ચર્ચા કરવા જઈને આજનો આપણો લોગ આખો ગુજરાતીમાં રહેશે. કેમ કે સ્થાનિક લોકો, ઘણા બધા લોકો ગૌશાળા બનાવે છે અને જેથી કરીને શું તકલીફ થાય અને શું વસ્તુ ફેસ કરવી પડે એના માટેનું થઈને. તો જ્યારે આપણે ગૌશાળા આયોજન હતું, તાત્કાલિક આયોજન નહોતું પણ એડવાન્સ આપણું આયોજન હતું, ત્યારે આપણે બધાએ આ વૃક્ષો વાવી અને કે આવી રીતે સરસ મજાનો છાંયો થાય અને આવી રીતે વૃક્ષો વાવી અને આપણે મેનેજમેન્ટ કરેલું. અને ખાસ કરીને જ્યાં સુધી ગૌશાળામાં આપણે કુદરતી રીતે છાંયાનું જ્યાં મેનેજમેન્ટ થઈને ત્યાં એ બેસ્ટમાં બેસ્ટ. એનું કારણ છે, પતરાના શેડ આપણે જે બનાવીએ એમાં પડતપો લાગે. પડતપો લાગવાના કારણે થઈ અને ઉનાળાની સિઝનમાં ગાયોને ગરમીનો પ્રશ્ન બહુ મોટે પાયે રહીએ. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી ગૌશાળાના બાંધકામમાં સ્ટાર્ટિંગના સમયમાં ખર્ચો ઓછો કરવો અને આવી રીતે આમ નેચરલી રીતે રહીએ એ વાત ઉપર ખાસ આપણે ફોકસ કરી અને ધ્યાન દઈ તો ખાસ કરીને આપણું જે ગૌધન છે એને પણ મજા આવે અને જે આપણી ગાયો છે એને પણ મજા આવે અને જે ગાયો છે એ પણ કુદરતી વાતાવરણમાં જે ઘણી વખત શેડમાં બાંધી અને જે આપણે રાખતા હોય એમાં બીમારીઓ આવવાની શક્યતા અને આવી બધી પરિસ્થિતિ સર્જાતી હોય. તો આ બધી વસ્તુ આપણે ફેસ ન કરવી પડે અને આમાં એને જ્યાં બેસવું હોય, જ્યાં રહેવું હોય એ બધી જ જગ્યાએ કમ્ફર્ટેબલ રહીએ અને એના કારણે થઈ અને આપણી બધી જ ગાયો ક્યાં બેસવું, ક્યાં ઉઠવું અને એને પોતાને મજા આવે અને તણાવ મુક્ત રહીએ. ખુલ્લી ગાય રહીએ ને, ખુલ્લી ગાય એટલે તણાવ મુક્ત રહીએ. એનાથી ઘણો બધો ફરક રહીએ. ખોટા તોફાન ન કરવા, નીણ ખાવી, નીણ ખાવા બાબત આત્મસંતોષ ઘણો બધો થાય. એના કારણે થઈ અને ગાય તૃપ્ત રહીએ. આવી બધી જ વસ્તુઓને ધ્યાનમાં લઈ અને જો આવી રીતે આમ ખુલ્લી રીતે આપણે ગૌશાળાનું આયોજન કરીએ તો એમાંય ખાસ કરીને જો સાથે નંદી મહારાજ હોય એટલે ઘણી બધી વસ્તુનો જે રિપીટ થવાનો જે પ્રશ્ન છે, જે બધા જ લોકોને જે ગાયું રિપીટ થવાનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય અને એ ગાયું રિપીટ થવાનો પ્રશ્ન વારી ઘડીએ નથી રહેતા. બીજા નંબરમાં ગમે તે પ્રકારની આપણે જે નીણ ખવડાવી હોય એ બધી જ નીણ ખાઈ જાય અને નીણનો ખોટો બગાડ પણ ન થાય. અને એમાં ખાસ કરીને આપણે જે ચાપ કટિંગ કરીને યુઝ કરતા હોય નીણમાં, તો નીણ આપણી 30% જેટલી ઓછી જોઈએ. જે તે કોઈ પણ પ્રકારની આપણે જે નીણ નાખતા હોય એમાં 30%ની નીણ ઓછી જોઈએ, જેથી કરીને ગાયોમાં જે નીણ બગાડનો જે પ્રશ્ન, એમાં ખાસ કરીને ચોમાસાના પીરિયડમાં એવું થાય એકદમ માખીઓને હેરાન કરતી હોય અને એના કારણે થઈ અને જે માખી ઉડાડવા માટે થઈ અને આવી રીતે મોઢામાં લઈ અને મોઢવામાં હલાવતું હોય તો આ પ્રશ્નથી નીણનો બગાડ જાજો થતો હોય અને નીણ બગડતી હોય. તો ખાસ કરીને આપણો કહેવાનો ઉદ્દેશ્ય અને હેતુ માત્ર એ જ છે કે સ્ટાર્ટિંગના સ્ટેજમાં આપણે વર્ષ, 2 વર્ષ કે 4 વર્ષ આપણે આગળ નીકળી જાય અને એ પછી આપણે એમાં ઘણું બધું શીખી લઈ, મેળવી લઈ અને એ પછી સારું બાંધકામ, સારી બાંધકામની દિશામાં આપણે લઈ જાય પછી વાંધો ન આવે. પણ તેમ છતાં જો આ રીતે ખુલ્લા રહેતા હોય તો એને એક તો પહેલાં આત્મસંતોષ થાય, એમને મજા આવે, નીણનો બગાડ ઓછો થાય, નીણ જોઈ ઓછી, નીણ બધી જ ખાઈ જાય અને આવી રીતે પાણીની કુંડી આપણે જે મૂકેલી છે, પાણી મૂકેલી હોય તો ગરમીની સિઝનમાં, ખાસ કરીને ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યા, પાણી પીવાની સમસ્યા, પાણી ઘટવાની સમસ્યા, આ બધી જ સમસ્યાઓથી નિરાકરણ મળે. એમનું કારણ માત્ર ને માત્ર એ છે કે
એટલી ગાય રાખવાની. તો ખાસ કરીને જો તમે ગૌશાળા બનાવવાના પ્લાનિંગમાં હો તો આ રીતે મેનેજમેન્ટ અને આ રીતે આગળ લઈ આવવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને આપણી ગૌશાળાની ગાયો બીમાર ઓછી પડે, નીણચારો ઓછો બગડે અને આપણું ગૌધન સારી રીતે અને સુંદર રીતે સચવાય. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ખાસ કરીને જય ગૌ માતા.